કાલોલમાં 12,000 તિરંગા સિલાઈ વગરના ગોપાલ ટેક્સ પ્રોસેસર નામની એજન્સીની ગંભીર બેદરકારી સામે આવી। પંચમહાલના કાલોલ તાલુકા પંચાયત કચેરીને હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત કુલ 12,000 રાષ્ટ્રધ્વજ ફાળવવામાં આવ્યા છે, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે આ ધ્વજમાંથી મોટાભાગના ધ્વજ ઉપર કાંઠી લગાવવા માટેની સિલાઈ જ નથી। આ ઘટનાથી ધ્વજ સપ્લાયર કરનાર એજન્સીની ગંભીર બેદરકારી સામે આવી છે। આવતીકાલે યોજાનાર ભવ્ય તિરંગા યાત્રા પહેલાં જ આ ધ્વજની વહેંચણી થવાની હતી, પરંતુ સિલાઈ વગરના ધ્વજ મળતા સ્થાનિક વહીવટી તંત્ર મૂંઝવણમાં મુકાઈ ગયું છે। આ ધ્વજ સુરતની ગોયલ ટેક્સ પ્રોસેસર નામની એજન્સી દ્વારા સપ્લાય કરવામાં આવે છે। જિલ્લા રમતગમત વિભાગ દ્વારા સમગ્ર જિલ્લામાં કુલ 1.10 લાખ ધ્વજ મંગાવવામાં આવ્યા હતા, જેમાંથી દરેક 7 તાલુકાને 12,000 ધ્વજ ફાળવવામાં આવ્યા છે।